નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે સમાંતર રેખાઓ અને એમનાથી રચાતા ખૂણાઓ વિશેનો અભ્યાસ કર્યો હતો। હવે ત્યારબાદ અહીંયા સમાંતર રેખાની ચકાસણી, હવે એક મુદ્દો છે, આપણે જોઈ લઈએ। સમાંતર રેખાઓની ચકાસણી, બરાબર, ખૂબ જ સરળ બાબત છે। આપણે અગાઉ જોયું હતું કે જ્યારે બે રેખાઓ સમાંતર હોય ત્યારે તેમના દ્વારા રચાતા જે ખૂણા છે એના માપ વિશે આપણે જોયું હતું। તો હવે એ ખૂણાઓ અને એમના માપ ઉપરથી આપણે ઉલટું લેવાનું છે કે રેખાઓ સમાંતર હોઈ શકે કે કેમ, બરાબર। તો અહીંયા બે રેખાઓ સમાંતર હોય તો એમના દ્વારા રચાતા ખૂણા જે છે એ અનુકોણો હતા, બરાબર, બીજા હતા યુગ્મકોણો હતા અને ત્રીજા પ્રકારના ખૂણા હતા એ અંતઃકોણો હતા, બરાબર। તો આપણે શું કહી શકીએ કે જો અનુકોણોના માપ સરખા હોય, અનુકોણોના માપ સરખા હતા, એ જ રીતે યુગ્મકોણોના માપ પણ સરખા હતા અને અંતઃકોણો જે છે એ અંતઃકોણો એ શું હતા તો પૂરક હતા, બરાબર। તો અહીંયા બે સમાંતર રેખા અને એના દ્વારા રચાતા ખૂણા હતા, બરાબર। તો આપણે આનાથી ઉલટું કહી શકીએ કે જો અનુકોણો બે રેખા અને એમની છેદિકા દ્વારા બનતા અનુકોણોના માપ સરખા હોય અથવા સમાન હોય તો તે બે રેખાઓ કેવી હોવી જોઈએ? સમાંતર રેખાઓ હોવી જોઈએ, બરાબર। એ જ રીતે યુગ્મકોણો માટે પણ આપણે અંતઃયુગ્મકોણો માટે પણ કહી શકાય કે જે બે રેખા અને તેની છેદિકાથી રચાતા અંતઃયુગ્મકોણો જો સમાન હોય તો એ બે રેખાઓ સમાંતર જ હોય, બરાબર। અને એ જ રીતે અહીંયા અંતઃકોણો માટે પણ આપણે એ લઈ શકીએ કે બે રેખા અને તેની છેદિકા દ્વારા રચાતા છેદિકાની એક જ તરફના અંતઃકોણો જો પૂરક હોય, એટલે કે એ બેનો સરવાળો 180 અંશ થાય તો આપેલી બે રેખાઓ જે છે એ સમાંતર જ હોય, બરાબર। તો અહીંયા એક છેદિકા બે રેખાને છેદે ત્યારે એનાથી રચાતા જે બે અંતઃકોણો જો પૂરક હોય તો એ બે રેખાઓ પોતે સમાંતર હશે એમ આપણે કહી શકાય। તો સેમ પેલાથી ઉલટું છે, બરાબર। એટલે અહીંયા ખૂણાના માપ ઉપરથી આપણે રેખાઓ કયા પ્રકારની છે, સમાંતર છે કે નહીં એની આપણે વાત કરીએ છીએ। હવે અહીંયા પુસ્તકમાં તમને એક પ્રયત્ન કરો એવું એક આપેલું છે, તો એની પહેલી આકૃતિ દોરું છું। એમાં અહીંયા તમે જુઓ કે બે સમાંતર રેખા અને એની છેદિકાની જ વાત આપેલી છે। આવી એક રેખા આપેલી છે અને બીજી રેખા એને સમાંતરે આ રીતે આપેલી છે, બરાબર। અને એની એક છેદિકા અહીંયા છે, એના આનું નામ આપેલું છે ટી આપેલું છે, ટી, આ એલ અને એમ, બરાબર। હવે અહીંયા આ જે ખૂણો છે એ 50 અંશનો આપેલો છે આપણને અને આ ખૂણો છે એ શોધવાનો છે આપણે, બરાબર। તો અહીંયા એલ સમાંતર એમ થાય કે નહીં, શા માટે એમ પૂછ્યું છે આપણને, બરાબર। તો અહીંયા આપણે સરળતાથી કહી શકીએ કે આ જે છે એ શું છે તો કે એલ સમાંતર એમ ની છેદિકા ટી દ્વારા રચાતા અંતઃયુગ્મકોણો ની જોડ છે, બરાબર, જોડ છે, અંતઃયુગ્મકોણોની જોડ છે। એટલે કે આ બંને ખૂણા કેવા હોઈ શકે? સમાન। ધારો કે આપણે આને એ કહીએ, બરાબર। તો અહીંયા માપકોણ એ બરાબર પણ શું થશે? 50 અંશ થશે, કારણ કે આ ખૂણો અને આ ખૂણો એ યુગ્મકોણ છે, તો યુગ્મકોણ સમાન હોય છે અથવા સરખા માપના હોય છે, બરાબર, એ આપણને ખ્યાલ છે। અંતઃયુગ્મકોણો સરખા છે, તો એ ક્યારે સરખા હોઈ શકે? તો આ બે રેખાઓ એલ અને એમ સમાંતર હોય તો જ આ યુગ્મકોણ સમાન હોઈ શકે। તો આપણે અહીં લખી શકીએ કંઈ અંતઃયુગ્મકોણો સમાન માપના હોવાથી
સમાન માપના હોવાથી એલ રેખા સમાંતર એમ થશે, બરાબર. તો સરળતાથી આપણે એનો જવાબ આપી શકીએ. એ જ રીતે બીજી એક ફિગર આપેલી છે, એ પણ આપણે જોઈએ. એ પણ સેમ આ રીતે જ આપેલી, ના થોડોક ફેરફાર છે. તો ચાલો, અહીંયા એક સમાંતર રેખા આપેલી છે, બીજી સમાંતર રેખા અહીંયા નીચે તરફ, અને એની જે છેદિકા છે એ આ રીતે આપેલી. બરાબર. નામ આપણને સેમ આપેલા છે, એલ એમ, એની છેદિકા ટી. હવે અહીંયા આ બે ખૂણાની વાત કરી છે. આ જે ખૂણો છે એ 50° આપણને આપેલો છે, અને આ જે ખૂણો છે આ એ 130° આપેલો છે, 130°. અને પ્રશ્ન આપણને પૂછ્યો છે કે એલ સમાંતર એમ છે, શા માટે એમ, બરાબર. તો આપણે આ આકૃતિનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા રેખા એલ અને રેખા એમ એની છેદિકા ટી છે, બરાબર. તો હવે આ ખૂણો જે છે એ તમે જુઓ કે અહીંયા અંતઃયુગ્મ કોણની જોડ આપણે જો લઈએ, બરાબર, અને જો એ ના લેવી હોય તો આપણે આ એમ રેખા અને ટી રેખા, બરાબર, તો અહીંયા આ જે ખૂણો રચાય છે 130° આપેલો છે, અને સામે આ જે ખૂણો છે એ ખૂણો શું થશે, આનો અભિકોણ થશે, બરાબર. એને પણ આપણે નામ આપી દઈએ કે આ એ ખૂણો છે, અભિકોણ છે એમ નામ આપી દઈએ, બરાબર. તો આ અભિકોણ થશે તો આનું માપ જે છે એ શું થશે, 130° થશે. તો આપણે અહીંયા પહેલાં લખીએ કે રેખા એમ અને રેખા ટી ના છેદવાથી બનતા અભિકોણોના માપ કેવા હોય છે, સમાન હોય છે, સમાન હોય છે, બરાબર. તો આપણે શું કહી શકીએ, તો માટે અહીંયા માપકોણ એ બરાબર કેટલો થશે, 130° થશે. તો આ ખૂણો આપણને કેટલાનો મળ્યો, 130°નો મળ્યો, બરાબર. કારણ કે આ બે અભિકોણ છે. હવે તમે જુઓ કે આ 50°નો ખૂણો અહીં આપેલો છે ને આ એ, બરાબર. તો આ બે ખૂણા જે છે એ છેદિકાની એક જ તરફ આવેલા ખૂણા છે, અને સાથે સાથે એ બેનો જો આપણે સરવાળો કરીએ તો 180° થશે, બરાબર, 180° થશે. તો અહીંયા ફરીથી આપણે લખીએ કે 50° અને ખૂણો એ છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે જે પૂરક છે, એટલે કે અહીંયા માપકોણ E + 50° બરાબર 180, એટલે કે અહીંયા એનું માપ આપણા પાસે છે જ 130° + 50 બરાબર 180, એટલે પૂરક છે જ. તો આ બે ખૂણા પૂરક છે, અંતઃકોણો પૂરક થાય, એનો અર્થ એ થયો કે અહીંયા એલ સમાંતર એમ હોવું જોઈએ, બરાબર. માટે અહીંયા એલ સમાંતર એમ થાય, બરાબર. જો સમાંતર હોય તો જ આ અંતઃકોણો પૂરક હોઈ શકે, બરાબર. તો આપણે અહીંયા પણ આ આકૃતિ ઉપરથી કહી શકીએ કે એલ સમાંતર એમ છે, બરાબર. ઓકે, ચલો ત્રીજી એક આકૃતિ આપી છે આપણને. એમાં પણ બે સમાંતર રેખાઓ આપેલી છે. અને એની એક છેદિકા આપેલી છે. નામ આપણને સેમ આપેલા છે,
આ ખૂણો જે છે 70 અંશનો આપેલો છે, 70 અંશનો, અને આ જે ખૂણો છે એ આપણે એક્સ છે. આ રેખા એલ, આ એમ અને એની છેદિકા ટી. પ્રશ્ન છે કે એલ સમાંતર એમ હોય તો, એલ સમાંતર એમ હોય તો ખૂણો એક્સ બરાબર ખાલી જગ્યા. તો આ તો એકદમ સરળ છે. અહીંયા આપણે લખી શકીએ કે એલ સમાંતર એમની છેદિકા ટી દ્વારા દ્વારા છેદિકાની એક જ તરફના અંતઃકોણો કેવા હોય તો કે પૂરક હોય છે, બરાબર. તો અહીંયા આપણે શું લખી શકીએ કે માપકોણ એક્સ પ્લસ 70 અંશ બરાબર 180 અંશ. તો માટે માપકોણ એક્સ બરાબર 180 અંશ ઓછા 70 અંશ. તો માટે માપકોણ એક્સ બરાબર થશે 110, બરાબર. તો ખૂબ સહેલાઈથી આપણે આ શોધી શકીએ છીએ. તો અહીંયા આપણને શરત આપી દીધેલી હતી કે એલ સમાંતર એમ છે જ પહેલેથી, બરાબર. પણ જો આ બેનું માપ આપ્યું હોત તો એ પણ તમે જુઓ કે 70 + 110 એટલે 180. તો આ અંતઃકોણો પૂરક થયા, તો એના ઉપરથી આપણે એલ સમાંતર એમ છે આપણે એમ કહી શકાય, બરાબર. તો આ રીતે સમાંતર રેખાઓની ચકાસણી પણ ખૂણાના માપ ઉપરથી આપણે કરી શકીએ છીએ, બરાબર. ઓકે, ચાલો. હવે ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્યાય 5.2 છે એનો આપણે અભ્યાસ કરીએ. ઓકે, હવે તમને બધા જ ખૂણાઓ અને વિશે, એમના માપ અને એમના ખૂણાઓ વિશે તમને ખ્યાલ છે. એટલે આ દાખલા કરવામાં ખૂબ જ સરળતા રહેશે. સ્વાધ્યાય 5.2. ઓકે, ચલો પહેલો દાખલો આપણે લઈએ. શું છે એની રકમ? તો કે નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. પણ એ પહેલાં અહીંયા આકૃતિ આપેલી છે, હું એ ફિગર ડ્રો કરું. પહેલાં બે સમાંતર રેખાઓ આપેલી છે. ઓકે, ચલો. અને એની બે છેદિકાઓ આપેલી છે. હા, એક છેદિકા છે એ આ રીતે અહીંયા છે, અને બીજી છેદિકા છે એ આ રીતે છે. ઓકે, ચલો. હવે ખૂણાના નંબર આપણને આપેલા છે. અહીંયા આ ખૂણો છે 1, 2, 3, 4, અને અહીંયા 5, 6, 7 ને 8 એવું આપેલું છે આપણને, બરાબર. આ ફિગર આપેલી છે આપણને. હવે પ્રશ્ન પહેલો આપણને આપ્યો છે. પ્રશ્ન પહેલો છે કે જો એ સમાન, હા, એના નામ હું લખી દઉં. આ જે છે એ રેખા છે, આ બી રેખા છે. જો એ સમાંતર બી, એ પેરેલલ બી, તો ખૂણો 1 બરાબર ખૂણો 5, બરાબર. તો અહીંયા જે ગુણધર્મનો ઉપયોગ થયો છે એ આપણને પરિણામ આપી દીધેલું છે, શરત પણ આપી દીધેલી કે એ સમાંતર બી છે જ, એ સમાંતર બી છે. તો હવે ખૂણો 1 એટલે આ ખૂણો અને ખૂણો 5 એ બે સરખા માપના થશે, બરાબર. તો આ તો ખૂબ સરળ છે. હવે તમને યાદ આવશે કે આ બે સમાંતર રેખા અને એમની છેદિકા દ્વારા છેદિકાની એક જ તરફ રચાતા અનુકોણો, બરાબર. એ અનુકોણો, તો અનુકોણોના માપ કેવા હોય છે? સરખા હોય છે. તો આપણે અહીંયા લખીએ કે એ સમાંતર બીની છેદિકા દ્વારા છેદિકાની એક જ તરફના અનુકોણો સમાન હોય છે. કે આપણને હવે ખ્યાલ છે અનુકોણોની જોડના માપ સમાન છે, બરાબર. તો અહીંયા 1 અને 5 છે એ અનુકોણની જોડના ખૂણા થશે, બરાબર. તો હા, ખૂણો 1 અને ખૂણો 5 અનુકોણની જોડના ખૂણા છે. માટે માપકોણ 1 બરાબર માપકોણ 5 આપણે કહી શકીએ, બરાબર. તો આ અનુકોણ
ગુણધર્મનો ઉપયોગ અહીંયા થયેલો છે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ જોઈએ. બીજો દાખલો શું કહે છે? જો ખૂણો 4 બરાબર ખૂણો 6 તો એ સમાંતર બી. બરાબર. બીજું છે જો ખૂણો 4 બરાબર ખૂણો 6 તો એ સમાંતર બી. તો હવે આપણે અહીંયા જોઈએ ખૂણો 4 અને ખૂણો 6, એટલે કે આ ખૂણો અને આ ખૂણો. તો સ્વાભાવિક છે કે આ ઝેડ જેવી આકૃતિ રચાય છે. બરાબર. તો આ આપણે અંતઃ યુગ્મ કોણો. બરાબર. તો અહીંયા આપણે જોઈએ. હવે આ સમાન છે એના ઉપરથી આ એ અને બી રેખાઓ સમાંતર છે કે નહીં એ જોવાનું છે. બરાબર. તો આમાં સમાંતર તો છે જ. બરાબર. તો કયો ગુણધર્મ? તો અહીંયા અંતઃ યુગ્મ કોણો. તો આપણે અહીંયા લખીએ કે ખૂણો 4 અને ખૂણો 6 એ સમાંતર રેખાઓની છેદિકા દ્વારા રચાતા અંતઃ યુગ્મ કોણ સમાન માપના છે. બરાબર. તો અહીંયા આપણે અહીંયા સમાંતર શબ્દ અહીંયા કાઢી નાખીએ. બરાબર. અહીંયા આટલું રાખીએ કે ખૂણો 4 અને ખૂણો 6 એ બે રેખાઓની છેદિકા દ્વારા રચાતા અંતઃયુગ્મ કોણો સમાન માપના છે, કારણ કે આપણને કીધેલું છે. માટે રેખા એ બે રેખા અહીંયા નામ પણ આપી દઈએ આપણે. એ બે રેખા એ અને બી ની છેદિકા દ્વારા બરાબર રચાતા યુગ્મ કોણો છે અને સમાન માપના છે. માટે અહીંયા આપેલી રેખાઓ એ સમાંતર બી હોય. બરાબર. તો બંને રેખાઓ કેવી થશે? સમાંતર થશે, કારણ કે યુગ્મ કોણ સરખા માપના છે. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. ત્રીજો, જો 4 + 5 બરાબર 180. ત્રીજો છે જો ખૂણો 4 + ખૂણો 5 બરાબર 180° તો 180° તો એ સમાંતર બી. બરાબર. તો ખૂણો 4 અને ખૂણો 5, તો એ પણ તમે જુઓ કે અહીંયા એ બંને પૂરક છે એમ આપણને કીધેલું જ છે પહેલેથી. તો શું હોઈ શકે? તો આ બંને ખૂણા એ અંતઃકોણો છે, છેદિકાની એક તરફના અંતઃકોણો. બરાબર. તો આપણે એનું રીઝન લખી દઈએ. અહીંયા ખૂણો 4 અને ખૂણો 5 એ બે રેખાઓ એ અને બી. આપણે શરૂઆતમાં આ બે રેખાઓ સમાંતર છે એમ નથી લેતા, એ તો આપણે સમાંતર છે એ સાબિત કરવાનું છે. એટલે ખૂણો 4 અને ખૂણો 5 એ બે રેખાઓ એ અને બી ની છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે. બરાબર. વળી અહીંયા ખૂણો 4 + ખૂણો 5 બરાબર 180, એટલે કે પૂરક છે. બરાબર. માટે એ સમાંતર બી થાય. બરાબર. તો જો આ બે શરતો હોય તો પછી આ બે રેખાઓ કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. ઓકે, ચાલો. બરાબર. તો આ પહેલો દાખલો અહીંયા આપણે પૂર્ણ થયો. હવે બીજો દાખલો જોઈએ કે બાજુની આકૃતિમાંથી કહો. તો એમાં પણ આકૃતિ આપણે દોરવાની છે. ઓકે, ચાલો. ખૂબ જ સહેલા દાખલા છે વિદ્યાર્થીઓ. તમને આગળનું જો બરોબર યાદ હશે તો ખૂબ સરળતાથી આ દાખલા સોલ્વ થશે. ઓકે, ચાલો. આ બીજો દાખલો, એની ફિગર હું ડ્રો કરું. સૌથી પહેલાં અહીંયા એક રેખા, એના સમાંતર બીજી રેખા તમને આપી દીધેલી છે પહેલેથી. આ એની છેદિકા. ઓકે, ચલો.
નામ આપેલા છે એના આ રેખા એ, આ રેખા બી, હા એની છેદિકાનું નામ છે સી. ખૂણાઓનો ક્રમ જો આપેલો છે આ 1 2 3 4, નીચે આપેલું છે 5 6 7 અને 8. ઓકે ચલો આ રીતનું હવે આપણે આકૃતિમાં જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે. એક અનુકોણની જોડ, બરાબર, ખૂબ જ સરળ. અનુકોણની જોડ લખો. આપણે ફક્ત અનુકોણની જોડ જ લખવાનું છે. તો હવે તો આપણને ખૂબ સરળતાથી ખ્યાલ આવશે. અનુકોણ ઉપર ઉપર, નીચે નીચે, છેદિકાની એક તરફ, છેદિકાની બીજી તરફ. તો આપણે છેદિકાની આ તરફ લઈ લઈએ, બરાબર. તો અહીંયા ડાયરેક્ટ આપણે લખી દઈએ. તો ખૂણો 4 અને ખૂણો 8, આ છેદિકાની એક તરફ, ઉપર ઉપર. હવે છેદિકાની બીજી તરફ આપણે જોઈએ, ઉપર ઉપર. તો ખૂણો 1 અને ખૂણો 5. એ જ રીતે છેદિકાની એક તરફ, નીચે નીચે. તો 3 અને ખૂણો 7, ખૂણો 3 અને ખૂણો 7. એ જ રીતે ખૂણો છેદિકાની આ તરફ, તો ખૂણો 2 અને ખૂણો 6, ખૂણો 2 અને ખૂણો 6. એટલે ટોટલ આપણને 4 જોડ અનુકોણની મળશે. ઓકે ચાલો, બીજું જે છે અંતઃયુગ્મ કોણની જોડો, બરાબર. અંતઃયુગ્મ કોણોની જોડ. અંતઃયુગ્મ કોણ, તો હવે તમને ખ્યાલ આવી ગયો. સીધો ઝેડ અને ઊંધો ઝેડ. તો ખૂબ જ સરળ છે. સીધા ઝેડમાં આવશે ખૂણો 3 અને ખૂણો 5, ખૂણો 3 અને ખૂણો 5. અને ઊંધા ઝેડમાં આવશે ખૂણો 2 અને ખૂણો 8, ખૂણો 2 અને ખૂણો 8. ઓકે ચાલો, ત્રીજો પ્રશ્ન. છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની જોડ, બરાબર. છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની જોડ. ઓકે બરાબર. ખૂબ સહેલું એકદમ. અંતઃકોણો બે રેખાની વચ્ચે આવેલા હોય એવા કોણો. છેદિકાની એક જ તરફ, બરાબર. એક તરફ એટલે કે આ ડાબી બાજુ લઈ લઈએ, આ જમણી બાજુ લઈ લઈએ. તો પહેલી જોડ થશે એ કઈ થશે? તો ખૂણો 3 અને ખૂણો 8. ઓકે ચલો, એ જ રીતે છેદિકાની આ તરફ તો ખૂણો 2 અને ખૂણો 5, ખૂણો 2 અને ખૂણો 5. બરાબર, પૂરું થઈ ગયું. બે જ જોડ મળે કારણ કે આપણે રેખાની અંદરની વાત કરવાની છે. હા, અને ચોથો પ્રશ્ન આપ્યો છે અભિકોણ. અભિકોણ તો આપણને તમને ખ્યાલ છે, ચોકડી સામસામેના ખૂણા. તો અહીંથી ચાલુ કરીએ તો ખૂણો 4 અને ખૂણો 2, ખૂણો 4 અને ખૂણો 2, બરાબર. ખૂણા 1 નો અભિકોણ ખૂણો 3, ખૂણો 1 અને ખૂણો 3. ચાલો, આ બાજુ ખૂણો 8 અને ખૂણો 6, ખૂણો 8 અને ખૂણો 6. આ બાજુ ખૂણો 5 અને ખૂણો 7, ખૂણો 5 અને ખૂણો 7. કમ્પ્લીટ, બરાબર. ખૂબ સહેલું છે, બરાબર. ઓકે ચાલો, ચલો હવે 3 નંબરનો દાખલો શું કહે છે આપણને? ચલો, હા, બાજુની આકૃતિમાં P સમાંતર Q છે, તો અજ્ઞાત ખૂણા શોધવાના છે. તો સૌથી પહેલા હું આકૃતિ દોરી દઉં. ચલો, આ બે રેખાઓ આપણી બની ગઈ. હા, એમની છેદિકા એક આપણે બનાવી દઈએ. ઓકે ચલો, એમના નામ આપી દઈએ. આ જે રેખા છે એ P છે, આ Q છે, બરાબર. છેદિકાનું નામ આપણને આપ્યું નથી, પણ આ જે ખૂણો છે આ જે 125° આપેલો છે આપણને. ઓકે ચલો, ત્યારબાદ
આ જે ખૂણો છે એને ઈ નામ આપ્યું છે, આ ખૂણો છે એને એફ નામ આપ્યું છે, હા બરોબર, અને પછી ઓકે આ જે ખૂણો રચાય છે એને એ, આ બી, આ સી, હા, અને આ ખૂણો છે એ ડી ખૂણો છે. ઓકે, હા, તો આપણને શું કીધું છે કે પી સમાંતર ક્યુ છે તો અજ્ઞાત ખૂણાઓ શોધો. એટલે આપણે આ બધા ખૂણા શોધવાના છે. આપણે 1 બાય 1 શોધીએ, બરોબર. તો સૌથી પહેલાં અહીંયા તમે જુઓ કે પી સમાંતર ક્યુ આપેલું જ છે આપણને, પી સમાંતર ક્યુ, અને એની છેદિકા પણ છે. અહીંયા છેદિકાનું નામ આપ્યું નથી, પણ આપણે ચાલો આપી દઈએ કે એની છેદિકા ટી છે, એમ આપણે નામ આપ્યું. તો હવે ચલો, હવે આપણને પી સમાંતર ક્યુ અને એની છેદિકા ટી, તો એનાથી રચાતા ખૂણા, તો આપણે અહીંથી શરૂઆત કરીએ, કારણ કે અહીંયા 125 નામ આપેલું છે. હવે આપણે ઈ ખૂણો શોધવાનો છે. તો અહીંયા તમે જુઓ કે રેખા પી અને છેદિકાથી રચાતા રેખિક જોડના ખૂણા બનશે, અને રેખિક જોડના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે, બરાબર. ઓકે, ચાલો, તો પહેલું આપણે શોધીએ. અહીંયા લખીએ કે રેખા પી અને છેદિકા ટીથી રચાતા રૈખિક જોડના ખૂણા કેવા હોય છે? પૂરક હોય, બરાબર. તો આપણે શું લખી શકીએ? તો માટે માપકોણ E પ્લસ 125° બરાબર 180°. તો માટે માપકોણ E બરાબર થશે 180° ઓછા 125°. તો માપકોણ E બરાબર થશે 5 ને અહીંયા 55, બરાબર 55. તો માપકોણ E છે એ 55 મળી ગયો. હા, ઓકે, ચલો. હવે અહીંયા તમે બરોબર ધ્યાનથી જુઓ, E અને F તો કયા પ્રકારના ખૂણા આપણને લાગે છે? તો ચોકડી લાગે છે, એટલે કે અભિકોણ છે. તો અભિકોણ હોય તો એમના માપ કેવા થશે? સમાન થશે. તો ફરીથી આપણે અહીંયા લખીએ, બરાબર. તો કે રેખા પી અને છેદિકા, અથવા રેખા ટી કહેશો તો પણ ચાલશે, રેખા ટી દ્વારા રચાતા અભિકોણ સમાન માપના હોય, સમાન માપના હોય. ઓકે, બરાબર. તો હવે આપણે શું લખીશું? તો માટે માપકોણ E ઇક્વલ ટુ માપકોણ F. તો ઈનું માપ આપણે શોધી નાખ્યું છે 55. તો માટે માપકોણ F બરાબર થશે 55°, બરાબર 55°. તો વિદ્યાર્થીઓ એ જો કે આનો અભિકોણ આપણે લઈ શકીએ, એ સિવાય આ બેના રૈખિક જોડ તરીકે પણ લઈ શકાય, બરાબર. આ બેના રૈખિક જોડ તરીકે લઈએ તો પણ આપણે આનું માપ આપણને મળી શકશે. તો બંનેમાંથી કોઈ પણ એક રીત કરી શકાય. હવે અહીંયા તમે બરાબર ધ્યાન રાખજો કે આ F છે 55 આવ્યો, F, બરાબર. તો હવે આપણે આ બાજુના ખૂણા શોધીએ. હવે રેખા Q અને આ રેખા T એના વડે રચાતા ખૂણા. તો અહીં તમે ધ્યાન રાખો કે PQ સમાંતર P સમાંતર Q ની છેદિકા T વડે રચાતા અંતઃકોણ, કારણ કે આ બે રેખાઓની વચ્ચેના ખૂણા હું લઉં તો અંતઃકોણ, અને અંતઃકોણ હંમેશા કેવા હોય? પૂરક હોય છે, બરાબર. તો અહીંયા હું લખું, હા, P સમાંતર Q ની છેદિકા T થી રચાતા અંતઃકોણો કેવા હોય છે? પૂરક હોય, પૂરક હોય. તો શું લખી શકીએ? તો માટે માપકોણ F પ્લસ માપકોણ D ઇક્વલ ટુ 180°. તો F નું માપ આપણને ખબર છે 55° વત્તા માપકોણ D બરાબર 180° થશે. તો માટે માપકોણ D ઇક્વલ ટુ 180° ઓછા 55°. તો માટે માપકોણ D બરાબર અહીંયા થશે 125°, બરાબર. તો D એ શોધાઈ ગયો, બરાબર. અહીંયા વિદ્યાર્થીઓ તમે ફરીથી જુઓ કે આ ખૂણો અને આ D એ બંને પણ શું થશે? તો કે
અનુકોણ થશે ઉપર ઉપર, તો આ 125નો, તો આ પણ 125 આપણે ડાયરેક્ટ શોધી શકીએ, અથવા તો અંતઃકોણ લઈને પણ આપણે અહીંયા શોધી શકાય છે. ઓકે, ચાલો હવે ડી અને સી એ શું થશે? તો રૈખિક જોડ થશે. બરાબર, ચાલો અહીંયા આપણે લખીએ તો ડી અને સી એ રૈખિક જોડ થશે. તો રેખા ક્યુ અને રેખા ટી, અહીંયા રેખા ક્યુ અને રેખા ટીના છેદવાથી રચાતા રૈખિક જોડના ખૂણા કેવા હોય છે? પૂરક હોય. પૂરક હોય તો પૂરક હોય તો શું થશે? તો માપકોણ ડી પ્લસ માપકોણ સી બરાબર કેટલું થવું જોઈએ? 180 અંશ. તો ડીનું માપ આપણને અહીંયા મળ્યું છે 125. તો આપણે લખીએ તો માપકોણ સી બરાબર 180 અંશ ઓછા 125 અંશ. તો માટે માપકોણ સી બરાબર થશે 55 અંશ. માપકોણ સી કેટલો થશે? 55 થશે. બરાબર, તો હવે તો તમને ખૂબ સરળતાથી બાકીના બે આપણે શોધી શકીએ. તો એ અને સી એ બે શું થશે? અભિકોણ થશે. તો આ 55 તો આ પણ 55, અને ડી અને બી એ પણ અભિકોણ થશે. અથવા તો પછી આપણે એને રૈખિક જોડ તરીકે પણ લઈ શકીએ, એ વત્તા બી બરાબર 180. બરાબર, એમ પણ આપણે લેવું હોય તો લઈ શકાય. ઓકે, ચાલો અહીંયા હું લખું છું. હવે ખૂણો સી અને ખૂણો એ, માપકોણ એ ઇક્વલ ટુ માપકોણ સી. તો આપણે શું લખીશું કારણમાં? તો રેખા ક્યુ અને રેખા ટી દ્વારા, હા, રેખા ક્યુ અને રેખા ટી દ્વારા રચાતા અભિકોણ, અને અભિકોણના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે, એ તમને ખબર છે. તો માટે માપકોણ એ બરાબર, કારણ કે સીનું માપ આપણે શોધેલું છે 55, તો અહીંયા એનું માપ પણ કેટલું આવે? 55. હવે એ પ્લસ બી રૈખિક જોડ લો, અથવા ડી અને બી એ અભિકોણ લો, કોઈ પણ લઈ શકાય આપણે. બરાબર, તો ફરીથી અહીંયા, હા, છેલ્લો જે ખૂણો છે, જગ્યા નથી પણ અહીંયા નાના અક્ષરે લખું છું. બરાબર, કે ખૂણો બી અને ખૂણો ડી એ અભિકોણ થશે. માપકોણ ડી બરાબર માપકોણ બી. તો માટે માપકોણ બીનું મૂલ્ય કેટલું થશે? કારણ કે ડીનું મૂલ્ય આપણા પાસે છે 125 અંશ. તો આપણે અહીંયા રીઝન આપીશું કે રેખા ક્યુ અને રેખા ટી દ્વારા રચાતા અભિકોણ. રેખા ક્યુ અને રેખા ટી દ્વારા રચાતા અભિકોણ. અને અભિકોણોના માપ કેવા હોય? સરખા હોય. બરાબર, તો વિદ્યાર્થીઓ તમે આ રીતે આપણે એક ખૂણાના માપ ઉપરથી બાકીના અજ્ઞાત ખૂણાઓ શોધી શક્યા. બરાબર, તો કોઈ એક જ રીતે શોધવા એવું જરૂરી નથી. તમે રૈખિક જોડનો ઉપયોગ કરી શકો, અભિકોણનો ઉપયોગ કરી શકો, અંતઃકોણનો ઉપયોગ કરી શકો. અહીંયા આપણે, હા, એફ અને એ એના આપણે અંતઃયુગ્મ કોણ તરીકે પણ લઈ શકીએ. અંતઃયુગ્મ કોણ તરીકે તો આ જે એફનું માપ જે આવ્યું 55, તો એનું માપ પણ કેટલું આવશે? 55 જ આવશે. બરાબર, તો એનો પણ આપણે ઉપયોગ કરી શકાય છે. એટલે તમે પણ મેં જે લીધું છે એના કરતાં અલગ રીતે પણ આ દાખલો ગણી શકો છો. ઓકે, ખૂબ જ મજા આવે એવું છે. ઓકે, ચાલો નેક્સ્ટ હજુ આપેલો છે ચોથો દાખલો આપણને. જો એલ સમાંતર એમ હોય તો એક્સનું મૂલ્ય શોધો. આપણને પહેલેથી કહી દીધેલું છે કે એલ સમાંતર એમ છે જ. બરાબર, આકૃતિ હું પહેલાં દોરું. તો પહેલી આકૃતિ છે એલ, બીજી એમ રેખા, અને એની છેદિકા આપેલી છે ટી. છેદિકા આપેલી છે ટી. બરાબર, અહીં આ ખૂણો આપણને આપેલો છે 110 અંશનો, અને આપણે શું કરવાનું છે? આ ખૂણો શોધવાનો છે એક્સ. બરાબર,
તો અહીંયા તમે જુઓ કે એલ સમાંતર એમ આપણને પહેલેથી કહી જ દીધેલું છે. તો હવે આ ખૂણો 110નો છે ને આ આપણે શોધવાનો છે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આપણે રૈખિક જોડ લગાવીએ તો આ ખૂણો કે આ ખૂણો શોધી શકીએ, પણ આ શોધાશે તો આ યુગ્મકોણનો અભ્યાસ કરીને પણ ઉપયોગ કરીને આપણે શોધી શકીએ. અથવા તો પછી આપણે અહીંયા આ ઝેડ તરીકે લઈએ એના, બરાબર. તો આ ખૂણો અને આ ખૂણો એ શું થશે? એ બે પોતે બાહ્ય યુગ્મકોણ થશે, બરાબર. આનો હું કદાચ કોઈ નામ આપી દઉં, ચલો આનો હું પી નામ આપું, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો ઓકે, અને આ 110°નો છે એનો હું નામ આપું છું ક્યુ ખૂણો, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે એલ સમાંતર એમની છેદિકા ટી વડે, હા, તો કે ખૂણો ક્યુ અને ખૂણો પી એ બાહ્ય યુગ્મકોણ ની જોડ રચે છે, બરાબર. વળી માપકોણ ક્યુ બરાબર માપકોણ પી થશે, બરાબર. એટલે બંને સમાન હોય છે. તો ક્યુનું માપ 110 આપણા પાસે છે, તો માટે માપકોણ પી બરાબર 110° થશે. તો આ ખૂણો 110° આવી ગયો આપણે. હા, હવે આ એક્સ અને પી એ તમે જુઓ કે રૈખિક જોડના ખૂણા રચાશે, બરાબર. તો આપણે ફરીથી લખીએ તો કે રેખા એમ અને રેખા ટી ના છેદવાથી બરાબર. હા, ખૂણો એક્સ અને ખૂણો પી રૈખિક જોડ રચશે જે પૂરક છે. માટે શું થશે કે માપકોણ એક્સ પ્લસ માપકોણ પી બરાબર 180°. તો હવે પીનું માપ આપણા પાસે છે 110, તો માટે માપકોણ એક્સ બરાબર 180° ઓછા 110°. તો માટે માપકોણ એક્સ બરાબર 70° થઈ જશે, બરાબર. તો એક્સનું માપ 70 આપણને અહીંયા મળી શકે. ઓકે, ચાલો હવે બીજી પણ એક ફિગર આપેલી છે જો આપણને. હા, એમાં બે સમાંતર રેખાઓ આપેલી છે. આ પહેલો દાખલો હતો ચોથામાં, અને હવે બીજો. ચલો, આ બે સમાંતર રેખાઓ અને એની છેદિકા. તો છેદિકા છે એ પણ સમાંતર છે ભાઈ. એ પણ કેવી આપેલી છે? સમાંતર રેખાઓ આપેલી છે, છેદિકા પણ, બરાબર. આ જે રેખા છે એ બી, પછી આ રેખાઓ છે એલ અને એમ, બરાબર. હા, આ જે ખૂણો છે એ 100°નો છે, 100°, બરાબર. હા, અને આ ખૂણો આપેલો છે 80°નો, 80°. મેં જો એક્ઝેક્ટ આકૃતિ મારી નથી આવી, બરાબર. આ જે લઘુકોણ થવો જોઈએ ઉભારો, એને આપણે ફરીથી દોરીએ. આનો હું થોડીક આગળ લંબાવું, બરાબર. અને એને પેરેલલ બીજી રેખા એટલે કે છેદિકા. તો આ રેખા એ, આ બી, અને આ છે એલ રેખા, આ એમ. આ ખૂણો છે આપણને 100°નો આપેલો છે, 100. આ જે છે 80°નો, બરાબર. હા, અને આપણે એક્સ એટલે આ ખૂણો શોધવાનો, આ ખૂણો એક્સ, બરાબર. તો અહીંયા પણ તમે જુઓ કે એ સમાંતર બી છે અને એલ સમાંતર એમ આપેલું છે. એટલે કે આ બંને રેખાઓ આ બંનેની છેદિકા થશે અને આ બંને રેખાઓ આ બેની છેદિકા થશે.
તો આપણે અહીંયા એક્સનું માપ શોધવું છે તો આ ખૂબ સરળ કામ છે. તમે જુઓ કે આ એલ સમાંતર એમ અને એની છેદિકા એ લઈએ આપણે. હે એલ સમાંતર એમ ની છેદિકા કઈ રેખા? એ રેખા એ લેતા રેખા એ લેતા બરાબર. તો શું થશે? તો કે આ ખૂણો અને આ ખૂણો એ છેદિકાની એક તરફના અનુકોણો થશે બરાબર. છેદિકાની એક તરફના અનુકોણો, છેદિકાની એક જ તરફના અનુકોણો થાય જે સમાન થાય, સમાન માપના હોય બરાબર. તો માટે માપકોણ x બરાબર કેટલા થશે? 100°. ઓકે, આ 100 તો આ પણ 100 થઈ જશે બરાબર. અહીં ફક્ત આપણે x નું મૂલ્ય જ શોધવાનું છે. ઓકે ચલો નેક્સ્ટ આપણે દાખલો જોઈએ. ચલો પાંચમો દાખલો આપણને આપેલો છે. એમાં ફિગર આપેલી છે આ રીતની કંઈક. આ રીતની આકૃતિ આપણને આપેલી છે બરોબર. હા, અહીંયા બિંદુ છે એ બિંદુ, આ બિંદુ છે એ બિંદુ ડી. હા, આ ખૂણો બી છે એ આપેલો છે 70°નો. હા, આ ખૂણો આ બિંદુ સી છે, આ જી છે, અહીંયા ઈ બિંદુ અને આ એફ બિંદુ છે. તો શું કીધું છે આપણને પ્રશ્નમાં કે ખૂણો, હા બાજુની આકૃતિમાં બંને ખૂણાઓની બાજુ સમાંતર છે, એટલે કે આ બે બાજુ સમાંતર છે તો આ બે બાજુઓ પણ શું થશે? સમાંતર જ થશે બરાબર. હા, ખૂણો એબીસી બરાબર 70 આપેલો છે તો આ છે. તો ખૂણો ડીજીસી, ખૂણો ડીજીસી પહેલો એ શોધવાનો છે અને ખૂણો ડીઈએફ શોધવાનો છે. ખૂણો ડીઈએફ શોધવાનો છે. તો અહીંયા જુઓ ખૂણો ડીજીસી એ શોધવાનો છે. તો શરૂઆતમાં જ આપણને કીધું છે કે આ બાજુ સમાંતર છે, એટલે અહીંયા બીડી કિરણ અને બીડી રેખા અને ઈડી અથવા જીડી રેખા એ કેવી છે? સમાંતર. અને બીસી શું થશે? એમની છેદિકા થશે બરાબર. તો ડીજીસી એટલે આ ખૂણો થશે, આ ખૂણો. તો એ પણ શું થયું? તો અહીંયા છેદિકાની એક તરફના, હવે આ નીચે તો શું થશે? અનુકોણ જ થશે બરાબર. તો એ 70°નો જ થશે. તો આપણે અહીંયા લખીએ પહેલાં. તો અહીંયા આપણે લખીએ રેખા AB સમાંતર રેખા DE બરાબર. આ રેખા AB સમાંતર રેખા DE જે આપણને આકૃતિમાં આપેલું જ છે રકમમાં, ની છેદિકા રેખા BC બરાબર. અહીંયા રેખા BC, આપણે અહીંયા કોઈ તીરની નિશાની નથી પણ આપણે લઈ શકીએ, અથવા કશું ના લેવું હોય BC લખો તોય ચાલશે. રેખા BC થી છેદિકાની એક જ તરફ રચાતા અનુકોણો છે બરાબર. અને અનુકોણો કેવા હોય છે? અનુકોણો સમાન હોય બરાબર. તો માટે માપખૂણો ABC = માપખૂણો DGC બરાબર 70°, કારણ કે ABC નું માપ 70 આપેલું જ છે. માટે માપખૂણો DGC બરાબર થશે 70° બરાબર. તો આમાં ફક્ત વિદ્યાર્થીઓ આપણે આકૃતિનું અવલોકન જ વ્યવસ્થિત કરવાનું છે. એ અવલોકન તમે કરશો તો ઓટોમેટિક તમને જવાબ તરત જ આવડશે. ઓકે, ચાલો. તો આ પહેલો પ્રશ્ન આપણો શોધાઈ ગયો બરાબર. હવે આપણે બીજો ખૂણો લેવાનો છે DEF બરાબર. તો આ આપણે 70° શોધ્યો. હા, તો અહીંયા ફરીથી તમે જુઓ કે અહીંયા
હવે આપણે ઊભી આકૃતિ લઈએ એટલે કે બીસી રેખા અને EF. તો BC સમાંતર EF, કારણ કે આ બે બાજુઓ સમાન છે તો આ બે બાજુઓ પણ કેવી હોય? સમાન જ સમાંતર હોય. આ સમાંતર છે તો આ પણ સમાંતર, બરાબર. અને એની છેદિકા થશે ED, બરાબર. તો એનાથી છેદિકાની એક જ તરફના આ શું થશે? અનુકોણ જ થશે, પણ આ થશે ઉપર ઉપર. તો આ પણ કેટલા અંશનો થશે? 70 નો જ થશે. તો અહીં આપણે લખીએ, બરાબર, કે BC સમાંતર EF, BC સમાંતર EF ની છેદિકા થશે ED, કિરણ, બરાબર, થી છેદિકાની એક જ તરફ રચાતા શું છે? અનુકોણો. અનુકોણોની જોડ કેવી હોય છે? સમાન હોય છે. સમાન હોય છે, બરાબર. માટે આપણે શું લખી શકીએ? તો કે ખૂણો DGC બરાબર ખૂણો DEF બરાબર 70 અંશ છે જ. તો માટે માપકોણ DEF બરાબર થશે 70 અંશ, બરાબર. તો અહીંયા ખૂબ સરળતાથી આપણે આ સોલ્વ કરી શકીએ. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ હજુ દાખલો આપેલો છે એ જોઈએ. છઠ્ઠો દાખલો એમ કહે છે કે L સમાન, હા, આકૃતિઓમાં L અને M સમાંતર છે કે નહીં એ આપણે અહીંયા નક્કી કરવાનું છે, બરાબર. ચલો, પહેલી આકૃતિ આપણને આપેલી છે છઠ્ઠા દાખલામાં. એમાં આકૃતિ તો આપણને આવી આપેલી છે ભાઈ, પણ આપણે આકૃતિ ઉપરથી નહીં પણ ખૂણાઓના માપ ઉપરથી આપણે નક્કી કરવું પડશે કે આ રેખાઓ સમાંતર છે કે નહીં. ઓકે, બરાબર. આકૃતિ જોઈને આપણે નક્કી કરી દેવાનું નથી. ચલો, આ બે રેખાઓ અને આ એમની છેદિકા બની ગઈ. ઓકે, નામ આપણે આપી દઈએ L, M અને N. હા, આ ખૂણો છે 44 અંશ અને આ ખૂણો આપેલો છે આપણને 126 અંશ, બરાબર. તો સૌથી પહેલાં આ બે ખૂણા કયા ખૂણા છે એ આપણે પહેલાં ઓળખી લઈએ. તો આપણને તરત જ હવે તો ખબર પડી જશે કે બે રેખા છે, એમની છેદિકા છે અને બે રેખાની વચ્ચે છે. તો કયા હોઈ શકે? તો અંતઃકોણની જોડ જ હોય. અને કેવા હોય? તો એ પૂરક હોય. બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો ચકાસણી કરી લઈએ. પહેલાં લખી દઈએ આપણે અહીંયા, હા, રેખા L અને રેખા M ની છેદિકા રેખા N દ્વારા છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક હોય છે. આપણે આ વિધાન સ્વરૂપે રીઝન આપી દીધું, બરાબર. ધારો કે આપણે હું ખૂણો A કહું અને આને B કહું, બરાબર. તો શું થશે? માટે માપકોણ A પ્લસ માપકોણ B બરાબર 180 થવું જોઈએ, બરાબર. તો એનું માપ છે 126 અંશ પ્લસ આનું માપ છે 44. તો અહીંયા 10, અહીંયા 7 અને અહીં 170 અંશ થશે આ, બરાબર. તો ઇઝ નોટ ઇક્વલ ટુ 180 અંશ થાય, બરાબર. તો એનો અર્થ એ થયો કે આ બેનો સરવાળો 180 અંશ થતો નથી. એટલે કે આ બે ખૂણા છે એ પૂરક નથી. તો પૂરક ન હોય તો L અને M ની સ્થિતિ કેવી હોય? તો એ L અને M પોતે સમાંતર હોય નહીં. કારણ કે જો સમાંતર હોત તો એનો સરવાળો 180 અંશ થવો જોઈએ. કારણ કે અહીંયા આપણે રીઝનમાં આપેલું જ છે આપણે, બરાબર. તો માટે L ઇઝ નોટ પેરેલલ M. એટલે કે L અને M સમાંતર નથી. આ એનો સંકેત છે. બે લીટા કરીને ઉપર ત્રાસી લીટી કરવાની, એટલે બંને સમાંતર નથી એમ ખ્યાલ આવે આપણે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ ફિગર. ચલો, નેક્સ્ટ ફિગર આપણી આપેલી છે. એમાં પણ આપણે અહીંયા, હા, આકૃતિ જોઈએ અને નક્કી કરવાનું નથી.
ચલો એક રેખા આ રીતે આપેલી છે આપણને, રેખા પોતે જ નામ છે પણ તે છતાં એનું નામ આપી દઈએ આપણે એલ. બીજી રેખા આ રીતે આપેલી છે આપણને એમ. ઓકે, અને ત્રીજી રેખા એની છેદિકા સ્વરૂપે હા. ચલો તો અહીંયા એન. બરાબર. હવે આપણને આ ખૂણો આપેલો છે 75°નો. બરાબર. હા, અને બીજો ખૂણો કયો આપેલો છે? આ ખૂણો આપેલો છે 75°નો. બરાબર. તો હવે આના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે એલ સમાંતર એમ છે કે નહીં. બરાબર. તો અહીંયા તમે જુઓ કે આકૃતિ ઉપરથી જોવાનું નથી, આપણે એના ખૂણાના માપ ઉપરથી નક્કી કરવાનું છે. બરાબર. તો આ જે ખૂણો છે એ છેદિકાની આ તરફ છે, આ ખૂણો છે એ છેદિકાની આ તરફ છે. તો આપણે શું કરવું પડશે? તો અહીંયા આ ખૂણો અથવા તો પછી આ ખૂણો, બેમાંથી એક આપણે શોધવા પડશે. બરાબર. ધારો કે આપણે અહીંયા આ ખૂણો શોધી નાખીએ તો આ ખૂણો શું થશે? એ બે રૈખિક જોડ થશે. રૈખિક જોડ. બરાબર. તો આનો હું એ નામ આપી દઉં. બરાબર. અને આનો હું બી ખૂણો એમ નામ આપું છું. તો ચાલો હું અહીંયા લખું કે રેખા એમ અને રેખા એનના છેદવાથી હા બનતા રૈખિક જોડના ખૂણા, તો ખૂણો એ અને ખૂણો બી પૂરક હોય. એ તો આપણને ખ્યાલ જ છે. તો માટે માપકોણ એ પ્લસ માપકોણ બી બરાબર 180° થાય. તો માપકોણ એનું માપ નથી, બીનું માપ આપણા પાસે છે. તો માપકોણ એ પ્લસ 75° બરાબર 180°. તો માટે માપકોણ એ બરાબર 180° ઓછા 75°. તો માટે માપકોણ એ બરાબર થશે 105°. બરાબર. તો આ ખૂણો આપણને મળ્યો 105°. બરાબર. હવે તમે જુઓ કે આ ખૂણો અને આ ખૂણો એ શું થઈ શકે? તો એ બાહ્ય યુગ્મ કોણ થઈ શકે. આ ખૂણો અને આ ખૂણો બાહ્ય યુગ્મ કોણ થઈ શકે. બરાબર. કારણ કે આપણે અહીંયા ઝેડ જેવો આકાર લઈએ, જો ઝેડ જેવો આકાર. બરાબર. તો બાહ્ય યુગ્મ કોણ થઈ શકે. એટલે બાહ્ય યુગ્મ કોણ બંને કેવા હોય? સમાન હોય. પણ એ બે સમાન છે નહીં. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે આને આપણે સી નામ આપી દઉં. બરાબર. સી નામ. ચલો તો ખૂણો એ અને ખૂણો સી એ બાહ્ય યુગ્મ કોણ થાય. માટે અને બંને સમાન થાય. બરાબર. પણ અહીંયા માપકોણ એ બરાબર 105 ને માપકોણ સી બરાબર 75. એટલે કે માપકોણ એ ઇઝ નોટ ઇક્વલ ટુ માપકોણ સી. બરાબર. એટલે કે એ અને સી એ સમાન નથી. માટે એ એલ સમાંતર એમ ઇઝ નોટ પેરેલલ એમ. એટલે કે એલ એ એમને સમાંતર નથી. એમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર. તો આ પણ હવે તમને સરળતાથી ખ્યાલ આવ્યો હશે. બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ ફિગર આપણે જોઈએ. ચલો ત્રીજી આકૃતિ આપેલી છે, એમાં બે રેખાઓ આપેલી છે આપણને આ રીતે. અને એની છેદિકા આપણને આપેલી છે. બરાબર. હા, આ જે છે એ રેખા એલ, આ છે એ એમ. બરાબર. હા, આ એની છેદિકા એન છે. આ ખૂણો છે એ 57°નો છે. 57°. અને આ ખૂણો છે એ 123°નો છે. બરાબર. તો આપણે નક્કી કરવાનું છે કે એલ સમાંતર એમ છે કે નહીં. તો અહીંયા તમે જુઓ કે આ 57°, આ બે છે એ રૈખિક જોડ થઈ શકે. બરાબર. આ બે ખૂણા. બરાબર. તો આને હું કદાચ ચલો નામ આપી દઉં, એ નામ આપી દઉં. બરાબર. તો અહીંયા તમે જુઓ કે રેખા એમ અને રેખા
n છેદવાથી રચાતા રૈખિક જોડના ખૂણા. ઓકે, ચલો આને બી નામ આપો એટલે આપણે સરળતાથી સમજી શકીએ. ખૂણો એ અને ખૂણો બી કેવા છે? પૂરક હોય. તો આપણે શું લખી શકીએ કે માપકોણ એ પ્લસ માપકોણ બી બરાબર 180°. તો ચલો આ બી 123 આપેલો છે, તો માપકોણ એ પ્લસ 123° બરાબર 180. તો માટે માપકોણ એ બરાબર 180° ઓછા 23°. એટલે કે અહીંયા 57° થશે. માપકોણ એ બરાબર 57. તો આ ખૂણો આપણને કેટલાનો મળ્યો? 57નો. હવે અહીંયા બરોબર જુઓ કે એલ અને એમની છેદિકા એન, એનાથી છેદિકાની એક જ તરફના શું અહીંયા રચાય છે? અનુકોણ. અને એના માપ કેવા છે? સમાન છે. બરાબર. આનો હું ધારો કે સી નામ આપી દઉં. તો અહીંયા આપણે લખીએ કે રેખા એલ અને એમની છેદિકા એન દ્વારા છેદિકાની એક જ તરફ રચાતા અનુકોણો ખૂણો એ અને ખૂણો સી સમાન માપના છે. માટે એલ સમાંતર એમ, એટલે કે એલ એ એમનો સમાંતર હશે. બરાબર. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે આ એલ અને એમ સમાંતર છે એમ નક્કી કર્યું. બરાબર. ઓકે, ચલો હજુ પણ એક ફિગર છે એ જોઈ લઈએ. તો આ સ્વાધ્યાય તમારું પૂરું થઈ જશે. ઓકે, લાસ્ટ ફિગર છે. એમાં બે રેખાઓ આપણને આપેલી છે આ રીતે. એક રેખા આ રીતે છે, હા, બીજી રેખા આ રીતે છે, અને એની છેદિકા આમ આપેલી છે. આપણે આકૃતિ જોઈ અને નક્કી કરવાનું નથી, આપણે ખૂણાના માપ જોઈને નક્કી કરવાનું છે. બરાબર. તો આ એલ, આ એમ, આ એન. ચલો, આ જે ખૂણો થયો એ આપેલો છે 72°નો, અને આ ખૂણો આપેલો છે 98°નો. બરાબર. હવે ફરીથી આપણે જો કાં તો આના ખૂણો રૈખિક જોડ થશે એટલે કાં તો આ શોધી નાખીએ. બરાબર. અથવા પછી આના ખૂણો એ રૈખિક જોડ થશે. તો આપણે ચલો ને આના આપણે એ ખૂણો કહીએ, આના બી કહીએ. બરાબર. અને આના આપણે સી ખૂણો કહી દઈએ. બરાબર. તો ચાલો અહીંયા આપણે લખીએ કે રેખા કઈ છેદે છે? એમ અને એન. એમ અને એન ના છેદવાથી રચાતા રૈખિક જોડના ખૂણા. તો ખૂણો એ અને ખૂણો બી કેવા હોય? તો કે પૂરક હોય. બરાબર. હવે તમને બરોબર યાદ રહી ગયું હશે. તો માપકોણ એ પ્લસ માપકોણ બી બરાબર 180°. તો આપણે માપકોણ એનું માપ આપેલું છે 72° પ્લસ માપકોણ બી બરાબર 180°. તો માટે માપકોણ બી બરાબર 180° ઓછા 72°. તો માટે માપકોણ બી બરાબર તો 108° થશે. તો આ જે આવ્યો એ 108° આવ્યો આપણા પાસે. બરાબર. કારણ કે બેનો સરવાળો 180 હોય તો જ રૈખિક જોડ. હા, હવે ખૂણો બી અને ખૂણો સી એ શું છે? તો તમે જુઓ કે અહીંયા ઝેડ જેવી આકૃતિ થશે, એટલે કે અંતઃયુગ્મ કોણ. બરાબર. તો અહીંયા આપણે ફરીથી લખીએ. બરાબર. કે કઈ રેખા? તો રેખા એલ અને રેખા એમ. રેખા એલ અને એમની છેદિકા કઈ થશે? ઓકે, એન. રેખા એન થી રચાતા
યુગ્મ કોણો, અંતઃ યુગ્મ કોણો કયા કયા છે? તો ખૂણો બી અને ખૂણો સી. ખૂણો બી અને ખૂણો સી સમાન થાય, બરાબર. કારણ કે અંતઃયુગ્મ કોણોનું માપ સમાન હોય એ આપણને બધાને ખબર છે, બરાબર. એટલે કે માટે માપકોણ બી બરાબર માપકોણ સી થવું જોઈએ, બરાબર. પણ અહીંયા માપકોણ બીનું માપ આપેલું છે 108 અંશ, બરાબર, અને સીનું માપ આપેલું છે 98. તો આ બે સમાન થશે નહીં. એટલે કે માપકોણ બી ઇઝ નોટ ઇક્વલ ટુ માપકોણ સી, બરાબર. માટે માપકોણ બી ઇઝ નોટ ઇક્વલ ટુ માપકોણ સી. માટે એલ ઇઝ નોટ પેરેલલ એમ. એલ રેખાથી એમને સમાંતર નથી. ઓકે ઓકે, ચલો. તો અહીંયા આ સ્વાધ્યાય 5.2 છે એ પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણે આ ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, તમે આનો વ્યવસ્થિત અભ્યાસ કરશો અને આ જે દાખલા આપ્યા છે એનો યોગ્ય મહાવરો કરશો, બરાબર. થેન્ક યુ.